વેલકમ બેક ટુ મનોરંજન.com. આજે મળીશું ગુજરાતી ઇન્ડસ્ટ્રીની એવી હસ્તીને જેમણે ગુજરાતી દિગ્દર્શક તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમને બોલિવૂડ હોય કે ગુજરાતી ફિલ્મ, થિયેટરમાં અભિનય હોય કે પછી ગુજરાતી સિનેમા વિશેની વાત હોય, ઘણી બધી જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આપણે મળીએ વર્સેટાઇલ પર્સનાલિટી આશિષ કક્કડને. કોઈ પૂછે મને ભલા તો બોલો ને હું શું કહું. આહા મને આ શું થયું. ઇઝ ઇટ લવ કે શું આ પ્રેમ છે? અરે હા યહી તો પ્યાર હૈ. ધીસ ઇઝ લવ કે હા આ પ્રેમ છે. અત્યારે આપણી સાથે ગુજરાતી ફિલ્મના જેઓ અભ્યાસુ છે, જેઓ સારામાં સારા વોઇસ ઓવર આર્ટિસ્ટ છે અને જેઓએ એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ પણ બનાવી છે, તેવા શ્રી આશિષ કક્કડ આપણી સાથે છે. હવે તેમની મુલાકાત કરીએ. આશિષભાઈ નમસ્કાર. નમસ્કાર. કેવું? આશિષભાઈ, બહુ ઘણી બધી ગુજરાતી ફિલ્મ રિલેટેડ ડિસ્કશન હોય, ઘણી વાત હોય, ત્યાં પ્લસ બેટર હાફની વાત આવે ત્યારે આશિષ કક્કડ યાદ આવે. પરંતુ આશિષ કક્કડને ઘણાને ખબર નહીં હોય, પણ એ જણાવે કે આશિષ કક્કડ એકચ્યુઅલમાં ક્ષેત્રે કઈ રીતે આવ્યા? એકચ્યુઅલી છે ને સ્કૂલ કોલેજમાં નાટકો કરવાની શરૂઆત કરી હતી. કોલેજ પતી પછી એ વખતે એવું નતું કે તમે માત્ર આની પર સર્વાઈવ થઈ શકો. એટલે નોકરી ને એવું બધું કરતા કરતા નાટકો ને બધું ચાલતું હતું. યુનિવર્સિટીમાંથી મેં ફિલ્મ સ્ટડી સેન્ટર ચાલતું હતું યુનિવર્સિટીમાં, તો હું ટીવાયમાં હતો ત્યારે એમાં મેં ભાગ લીધો. ત્યાં એક શોર્ટ ફિલ્મ બનાવી હતી અવાજ નામની, ને એ વખતે ફિલ્મ પણ બહુ સારી બની હતી, વખણાઈ હતી ખરી, અને મને પણ બહુ જ બનાવતી વખતે આનંદ હતો. મારી જ એક લઘુકથામાં પરથી મેં બનાવી હતી. હું લઘુકથા લખતો હતો એ વખતે. એટલે આ એકચ્યુઅલી 12મા ધોરણમાં એક લઘુકથા લખી હતી, એના ઉપરથી બનાવી હતી, ને એ વખતે મજા આવી હતી. એ જ ગાળામાં કોલેજના ટાઈમમાં જ નાટકો જે ચાલુ કર્યા હતા, કોલેજની અંદર જે નાટકો થતા હોય ત્યાંથી હું ભરત દવે બહુ જ સારા નાટ્ય દિગ્દર્શક છે આપણા, જેમની 3 બુક હમણાં રિલીઝ થઈ રહી છે. તો એમ એ ભરતભાઈના નાટકોમાં હું જોડાયો. લડાઈ નામનું નાટક હતું, ત્યાંથી જોડાયો. પછી થેન્ક યુ મિસ્ટર ગ્લાડ નામનું નાટક હતું જે રૂપિન શાહે કર્યું હતું. તેવા એક પછી એક નાટકો કરતા ગયા. પછી અમારું થિયેટર યુનિટ અને થિયેટર ગ્રુપ, મૂળ થિયેટર ગ્રુપ અભિજાત જોશી, રાજુ બારોટ, હિમાંશુ ત્રિવેદી, આ બધાની સાથે નાટકો કરતા હતા. અમારું થિયેટર યુનિટ હતું. અમે થોડા યંગસ્ટર્સ હતા, એમને એક નાનું ગ્રુપ, એ જ ગ્રુપ સાથે સંકળાયેલું એક બીજું ગ્રુપ શરૂ કર્યું, જેમાં સૌમ્ય દાદા સૌમ્ય એ વખતે અમારા રાઇટર ડિરેક્ટર જેવું મુજારો નામનું નાટક કર્યું હતું, જે સૌમ્ય જ લખ્યું હતું. એની પહેલા સૌમ્ય સુંદર એક એકાંકી લખ્યું હતું. રમી લો ને યાર, મુજારો ફૂલ લેન્થ લખ્યું હતું. એટલે એ બધા નાટકો ને બધું કરતા કરતા આમાં આવ્યા. અને પછી એક સમય એવું લાગ્યું કે આ બીજી બધી નોકરી ને એવું બધું છે એ નથી ગમતું. એટ ધ સેમ ટાઈમ નાટકો કરતા કરતા બી શરૂઆત દરેકની એક્ટર તરીકે થયેલી હોય છે. પહેલું એટ્રેક્શન એક્ટર તરીકે થયું હોય. પછી મને ખબર પડી કે મને એક્ટિંગ કરતા સ્ટોરી ટેલિંગમાં વધારે રસ પડે છે. પણ મારું ફેમિલીનું કોઈ જ પ્રકારનું બેકગ્રાઉન્ડ નહીં એવું, એટલે મેં ત્યારે મ્યુઝિક શીખ્યો અને ધીમે ધીમે બધું શીખવાનું શરૂ કર્યું. અને એવી રીતે હું જોડાયો, અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પછી ચેનલમાં જોબ કરી. પ્રોગ્રામિંગમાં મને બહુ જ રસ હતો કે કયા ટાઈમે કેવા પ્રોગ્રામ્સ આવવા જોઈએ, એમાં કેવી રીતની ડિઝાઇન હોવી જોઈએ, આ બધું. એટલે ચેનલમાં મેં નોકરી કરી. અને એ દરમિયાનમાં વિચાર્યું હતું કે ફિલ્મો કરવી છે, પણ એ વખતે ગુજરાતી ફિલ્મો એ વખતે સંદીપભાઈ પટેલની મોતીના ચોકરે સપનામાં દેખા અને શૈલેષ પ્રજાપતિની ફિલ્મ અને રાજુ બારોટ એમની સાથે એ ફિલ્મ દીકરી મારી વાલનો દરિયો, એ 2 ફિલ્મો સાથે પણ હું સંકળાયેલો હતો. કારણ કે એ વખતે ગોવિંદભાઈ પટેલની ફિલ્મ મોતીના દેશરે જોયા દાદા પરદેશ જોયા, એ સુપર ડુપર હિટ થયેલી એ વખતે. અને એ પછી એક ફરીથી એક વેવ શરૂ થયો હોય ને એવું હતું. એમાં સંદીપભાઈએ બહુ સુંદર ફિલ્મ બનાવી. પછી શૈલેષ પ્રજાપતિની ફિલ્મ, એ વખતે દરિયા છોરું નામની ફિલ્મ, જેડી મજીઠિયા એક્ટર અને વિપુલ શાહ જે હિન્દી ફિલ્મો કરે છે અત્યારે, એમની એ ફર્સ્ટ ફિલ્મ હતી દરિયા છોરું. તો એ ફિલ્મ પણ આવી. આ લગભગ ટૂંકા ગાળાની અંદર જ આ 3 ફિલ્મો આવી હતી. અને બહુ જ સુંદર ફિલ્મો હતી 3 ફિલ્મો. પણ સમૂહ બીજા બધા લોકોએ પણ સાથે સાથે જે ફિલ્મો બનાવવાની શરૂ કરવી પડે, સારા મેકર છે, થિયેટરમાં એ રીતનું તમને પ્લેસિંગ મળવું જોઈએ, એવા બીજા બધા વસ્તુઓ એ વખતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ને બધા ઇસ્યુઝ હતા.
અને લોકો સુધી વાત પહોંચી નહીં કોઈ રીતે. એટલે આવી સુંદર બનેલી ફિલ્મો પછી એક વેવ શરૂ થવો જોઈએ, ના થયો. પછી ઇન બિટવીન વિપુલ શર્માએ પણ એક બહુ સુંદર ફિલ્મ બનાવી. એટલે આ બધું જે ચાલતું તે બધું વિટનેસ કરતા હતા, જોતા હતા, અને અમને હતું કે યાર આપણે ફિલ્મ બનાવી છે. હવે આપણને દરેક વખત મુશ્કેલી પડે છે કે ડિસ્ટ્રીબ્યુશનની, પણ આપણે સસ્તામાં ફિલ્મ બનાવીએ અને સુંદર રીતે બનાવીએ, લોકોને ખબર પડતી થાય, ધીમે ધીમે ફિલ્મો બનતી જાય. આવી રીતના બધા ફ્રેન્ડ્સ અમે વિચાર કરતા હતા કે આવી રીતના ફિલ્મો બનાવીએ તો તમને ઇન બિટવીન ખાલી કહું કે ફિલ્મો કેમ આજે વાત કરી જેવી જ નથી કે આપણે પેલા ગુજરાતી ફિલ્મોનો એક બહુ સરસ કાળ હતો, સુવર્ણ કાળ કહીએ ને, એ પછી પણ સુંદર ફિલ્મો બનતી હતી, પણ એ માત્ર અમુક જ વર્ગ પૂરતી મર્યાદિત થઈ ગઈ હતી. એ વર્ગ માટે બહુ સુંદર ફિલ્મો બનતી હતી, પણ આપણા માટે ના બની હોય એટલે આપણને એ ના ગમે. એટલે આપણે એવું ના મને કે આ ઇન બિટવીનના ગાળામાં ફિલ્મો સારી નથી બનતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી ભાંગી હતી, એવું કશું નહોતું. એક વર્ગ માટે સુંદર ફિલ્મો અને કોન્સ્ટન્ટલી ફિલ્મો બનતી રહી હતી. એમાં નરેશભાઈ થી માંડીને નરેશ કનોડિયા જેવા સુપરસ્ટાર છે, હિતેન કુમાર છે, જે પછી હિતુ કનોડિયા, વિક્રમ ઠાકોર, આ બધા સુપરસ્ટાર જે વખત આવી ગયા, અને દે આર સુપરસ્ટાર છે. આપણે એ ફિલ્મો જોતા નથી એટલે વી શુડ ડિસરિસ્પેક્ટ ધેમ. પણ એ ફિલ્મો બનતી હતી એક ટાર્ગેટ માટે, એ શહેરના લોકો માટે નથી બનતી. એટલા માટે, અને શહેરમાં રિલીઝ પણ નથી થતી, શહેર સુધી પહોંચતી પણ નથી. એટલે એક આખું વહેંચાઈ ગયેલો ભાગ હતો કે અમુક જ ભાગ માટે બને ફિલ્મો. અને એટલે એ ફેઝમાં અમને બધાને થતું હતું કે આવી ફિલ્મો બની જાય જે સાહિત્ય કૃતિ ઉપરથી હોય, અથવા તો આપણે જોવા જઈ શકીએ, આપણા લોકોને પણ જોઈ ગમે એમ. એટલે એની ઉપર કામ કરવાનું મેં શરૂ કર્યું હતું એ ફેઝમાં. બહુ સરસ. એટલે આશીષભાઈ, બીજી વસ્તુ કે આશીષ કક્કડ છે, એની એક નોંધ લેવાઈ હોય દરેક જગ્યાએ કે આશીષ કક્કડ આ કામ કર્યું, એ ક્યારે શક્ય બન્યું? મેં કોમેડી સ્લોટ ડિઝાઇન કરેલો, શાંતિ નિકેતન નામની સિરિયલ કરી હતી કે જે સાસુ વહુના સમયમાં, જે ગ્લેમર અને મેલોડ્રામા ને એવા સમયમાં ઓલ્ડ એજ હોમ ઉપરની એક સિરિયલ સુપર ડુપર હિટ થઈ હતી, ગુજરાતી સિરિયલ શાંતિ નિકેતન. તો એવું ઘણું બધું કર્યું જેમાં આપણું સીધું નામ ના આવે, પણ એનો આપણને સંતોષ થાય એવું એ કામનું રિઝલ્ટ મળે. અને એમાં અમુક રીતે નામ આવતું એટલે ઇન્ડસ્ટ્રીમાં ખબર પડતી હોય કે ભાઈ આ આશીષે કર્યું છે, પણ એ એમાં મહત્વ મેં કર્યું એવું ના હોય કે આ એક ટીમ વર્કની વસ્તુ છે. હું એની સાથે સંકળાયેલો હોઉં, હું સાવ નાના પદ ઉપર બી કામ કરતો હોઉં, મેં લીડ પણ કર્યું હોય કામ, પણ એક એવું કામ સાથે હું સંકળાયેલું છું કે જેમાં મારી સાથે બીજા પણ બધા લાઇક માઇન્ડેડ લોકોએ ભેગા થઈ અને એક સુંદર કામ કર્યું જેને લોકોએ પસંદ કર્યું અને એપ્રિશિએટ કર્યું. મનોરંજનની બીજી પણ કેટલીક લેટેસ્ટ અપડેટ જાણીશું, પરંતુ હાલ લઈએ એક શોર્ટ બ્રેક. વેલકમ બેક ટુ મનોરંજન.com. આશીષભાઈ પાસે ગુજરાતી ફિલ્મ વિશેની ચર્ચા કરીએ તો સમય જોજો પડે, પછી એ ફિલ્મની માહિતી હોય કે પછી થિયેટરની. આવો આશીષભાઈ પાસેથી કેટલીક બીજી પણ ઇન્ફોર્મેશન મેળવીએ. કોઈ પૂછે મને ભલા તો બોલો ને હું શું કહું, આહા મને આ શું થયું, ઇઝ ઇટ લવ કે શું આ પ્રેમ છે, અરે હા યહી તો પ્યાર હૈ, દિસ ઇઝ લવ કે હા આ પ્રેમ છે. બેટર આપ જે ફિલ્મ છે એ કન્સેપ્ટ છે એ કઈ રીતે વિચારાયો, એ કન્સેપ્ટ શું છે, અને કઈ રીતે આ એક વિચાર આવ્યો કે ભાઈ નહીં આ બજેટની અંદર હું આવી સરસ મજાની ફિલ્મ બનાવીશ, તો એ બેટર આપ વિશે ઇન્ફોર્મેશન. હવે આજની પરિસ્થિતિ શું છે કે છોકરીને રસોઈ કરતા પણ આવડે છે અને કમાતા પણ આવડે છે, પણ છોકરાને રસોઈ કરતા નથી કે ઘર સંભાળતા. ખાલી રસોઈ કરવી ઘર નથી, તમે રહેતા હો, તમે જોશો બેચલર્સ હાઉસ જે કહે છે, આડેધડ કપડા પડ્યા હોય ને ગંદુ ઘર હોય ને વસ્તુઓ જેમ તેમ પડી હોય, પણ છોકરીનું ઘર હોય ભલે એકલી રહેતી હોય, હોસ્ટેલમાં એનો રૂમ જુઓ એટલો સુંદર સજાયેલો હોય, એને ઘર બનાવતા આવડે છે, એને રસોઈ બનાવતા આવડે છે અને કમાતા બી આવડે છે, અને છોકરાને આ નથી આવડતું, એટલે ત્યાં નબળો રહી ગયો. હવે નબળો રહી ગયો તો પ્રોબ્લેમ થયો ના, પ્રોબ્લેમ હજી છોકરીને જ થાય છે, કારણ કે એ બંને જણા પરણીને સાથે રહેવાનું શરૂ કરે છે. પછી છોકરો એ કમાઈના ભાઈ પગ હલાવતો ટીવી જોતો હોય છે, છોકરી ઘરનું કામ કરતી હોય છે, એ પણ કમાવા જાય છે, બંને જણા સાથે નોકરી જાય, બંને જણા સાથે પાછા આવે. પેલી નોકરી જતા પહેલા પણ 2 જણની રસોઈ કરે છે અને પાછા એની બી 2ની રસોઈ કરે છે. હવે જવાબદારી રીતે અને એને રીતે સ્ટ્રેસ લેવલ વધતું ગયું, એની રીતે મેરેજ લાઈફની અંદર પ્રોબ્લેમ શરૂ થયા. આ મારું ઓબ્ઝર્વેશન ત્યારે થયું અને મને થયું કે આ વસ્તુ પર ફિલ્મ બનાવવી જોઈએ. આ એકદમ મેચ્યોર વાત છે, આજના જમાનાને સમાજને ઉપયોગી વાત છે, અને એટ ધ સેમ ટાઈમ આ વાત જૂની નથી, એ કમ્પ્લીટલી આજની વાત છે. અને એટ ધ સેમ ટાઈમ
આ વાત એટલી સમજુ છે કે જેનાથી જે સમાજના મોભીઓ કે જે સમાજના મોટા લોકો છે કે જેમને આપણે આ વાત જોયા પછી આપણી વાતને લોકો સુધી પહોંચાડશે. એટલે એ કોન્સેપ્ટ ઉપર મેં કામ કર્યું. ત્યાં સુધી આમ કહેવાની રીતે સીધું કહેવા જઈએ એમ લાગે આની પર તો એક આર્ટિકલ લખે, ફિલ્મ ના બને. પણ પછી એને ફિલ્મમાં ઢાળવું પડે, એક વાર્તા બનાવવી પડે. વાર્તામાં એક છોકરો છે, છોકરી છે, બંને પ્રેમમાં પડ્યા, એમની વચ્ચે કેવી રીતના પ્રોબ્લેમ્સ થયા, એ બંનેની કેવી પ્રોફેશનલ લાઈફ છે, કેવી રીતનો પ્રેમ છે બંનેની વચ્ચે, બંનેના કુટુંબીજનો શું છે, બેકગ્રાઉન્ડ શું છે બંનેનું. આનાથી તમે એક સુંદર વાર્તા બનાવી નાખો. એટલે લોકો આજે મેં આગળ જે બધું કીધું કોન્સેપ્ટની વાત, એ કોન્સેપ્ટ ક્યાંય ફિલ્મની અંદર ના આવવો જોઈએ. એ કોન્સેપ્ટ લોકોની અંદર આવવો જોઈએ. ફિલ્મ જોયા પછી લોકોની અંદર આ સમજણ ઉગવી જોઈએ. એટલે એવી રીતના એ ફિલ્મ બનાવી, એ જ રીતે ટ્રીટમેન્ટ કરી અને બધું જ ધાર્યા મુજબ પાર પડ્યું. અને ફિલ્મ લોકોએ ધાર્યા કરતાં બધું વધારે સારું થયું કે લોકોએ ફિલ્મને બહુ જ વખાણી. ઘણા સિનિયર લોકોએ કે જે સમાજના મોભી કે ગુણવંતભાઈ શાહ, ઉર્વિશ કોઠારી, રજનીકુમાર પંડ્યા, અશોક દવે, આવા બધા જે મોટા મોટા ખાસા સમજુ એવા લોકો કહેવાય, એવા લોકોએ આ ફિલ્મને એપ્રિશિએટ કરી અને લોકો સુધી પહોંચાડી. કે સાંઈરામ દવે પણ ઘણી વાર વાત કરેલી છે કે આવા જે સમાજના એવા મોભી લોકો છે જે લોકો સુધી વાત પહોંચાડે છે, એમણે આ વાત લોકો સુધી પહોંચાડી. અને અમને પબ્લિસિટીની એટલી બધી ફાવટ નથી, પૈસા પણ નતા, ઓછા પૈસામાં હતા, એ ઓછા પૈસામાં ફિલ્મ બની નાખી હતી, પછી કશું વધ્યું નતું. તો લોકોએ ફેસબુક ઉપર એવી રીતના સતત આ ફિલ્મને એપ્રિશિએટ કરતા કરતા ફિલ્મને 5 અઠવાડિયા જેવી ચલાવી, પછી ફરીથી પણ રિલીઝ થઈ. એટલે ફિલ્મ પણ બહુ સારી ચાલી. લોકોએ હવે ગુજરાતી ફિલ્મો પહેલા જેવી નથી આવતી, હવે તો સારી આવે છે આવું બોલવાનું ચાલુ કર્યું. વેરેસ પહેલા પણ સારી આવતી હતી, એ વખતે સારી આવતી હતી, વચ્ચે પણ ઘણા બધા લોકોએ સારી ફિલ્મો બનાવી હતી, પણ લોકો સુધી પહોંચી નથી એટલે લોકો એવું માનતા હતા કે નથી બની એમ. પછી બીજા બધા મેકર્સને પણ એના પછી મોહનના મંકીઝ, 4, પછી સપ્તપદી, પછી જન્મદાતા, દેશમુખ હમણાં, લવ ઇઝ બ્લાઇન્ડ તો પહેલા બનાવી હતી વિપુલે, બહુ સુંદર ફિલ્મ. પછી કેવી રીતે જઈશ, 2 યાર, અને હમણાં તો ઘણી બધી ફિલ્મો બની, પણ એક પછી એક ફિલ્મો બનવા માંડી. છેલ્લો દિવસથી માંડીને ગુજ્જુભાઈ બધી મસ્ત મસ્ત ફિલ્મો બને છે અત્યારે અને સુપર ડુપર હિટ જાય છે. હિન્દી ફિલ્મો કરતા વધારે સારું કલેક્શન લાવે છે. પણ એ વખતે બધાએ બનાવવાની શરૂ કરી, બધા મેકર્સ ને બધી સુંદર ફિલ્મો બનાવવાની શરૂ કરી. અને એટલે બધું જ વાતાવરણ ગોઠવાતું ગયું ને જે મુજબ વિચાર્યું હતું લકીલી એ મુજબ બધું થયું અને સરસ થવા માંડ્યું એમ. એટલે હવે આશીષભાઈ છે ને, ઘણા બધા લોકોને આશીષભાઈ કક્કડ એટલે દિગ્દર્શક છે, અભ્યાસુ છે, એની સાથે સાથે અમે આશીષભાઈને હિન્દી ફિલ્મોમાં પણ જોયા છે. અને આશીષભાઈ એ અમદાવાદમાં રહીને આ જે બોલિવૂડની મુંબઈની ફિલ્મો છે એમાં આશીષભાઈ હોય, તો આ કઈ રીતે પોસિબલ બનાવ્યું અને આ કઈ કઈ ફિલ્મો હતી? જો હું ઓનેસ્ટલી કહું તો મને એક્ટિંગનો બહુ શોખ ગમે, શોખ ખરો, પણ વધારે ડિઝાયર ડિરેક્શનની હોય. હવે એ છે ને, કાયપો છે ફિલ્મ હતી, એની સ્ક્રિપ્ટ મારી સાળીએ લખેલી અને એ ફિલ્મમાં ઘણી બધી વખત અહીંયા અમદાવાદનું બેકડ્રોપ હતું એટલે પુબાલી ચૌધરીએ એનો સ્ક્રીન પ્લે લખેલો. એને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો એના માટે. મને એમ કીધું કે વાય યુ આર રનિંગ અવે ફ્રોમ એક્ટિંગ, તું તારે એક્ટિંગ કરવી જેવું કન્વિન્સ થયો છે તો ખાલી નાટકોમાં શું કામ, પછી કંઈ પણ વસ્તુમાં એક્ટિંગ કરવી જોઈએ તારે. એટલે મેં કીધું કે પણ મને એવો એપ્રોચ કરવો નથી ગમતો, કે પણ સામેથી એપ્રોચ આવ્યો એમાં તું ના પડે, ઇટ મીન્સ યુ આર રનિંગ અવે ફ્રોમ ઇટ. મેં કીધું હા, મારે આમ બી જો આ સ્ક્રિપ્ટ ઉપરથી હોય તો મારે એમાં સંકળાવું છે, જે કંઈક એમાં સાવ આંટો મારી જવાનો હોય ને તો હું એની જોડે સંકળાઈશ તો મને એનું મેકિંગ, એની પ્રોસિજર મને જોવામાં રસ હતો. એટલે મેં એમાં હા પાડી. અને પછી એમાં પહેલા એક બીજા મોટા રોલ માટે વાત થઈ, પછી એમાં એ લોકોને દાઢી વગર થોડી સ્લીક લુક જોઈતી હતી. પછી કે તમે આ બેન, મને કોઈ નાનો રોલ હોય તો મને વાંધો નથી, મને એટલે બહુ એ દેખાવાના ને એવા એવું ના હોય. આપણે એ યુનિટ કેવી રીતે કામ કરે છે એ બધામાં રસ હોય. કારણ કે આપણે અહીંયા ગુજરાતમાં જયારે કામ કરેલું, આપણને બધે જ કન્સ્ટ્રેન્ટ સાથે કામ કરતા હોઈએ એટલે આપણને જોવું ગમે કે યાર મોકળાશથી કામ કરવાનો આપણે સીધો અનુભવ ના થતો હોય. એટલે પછી એ વખતે એક્ટિંગ કરી હિન્દી ફિલ્મમાં. એ ઉપરાંત વચ્ચે નાટકો પણ મેં કર્યા. હું લખતો પણ હોઉં છું નાનું મોટું, અને અહીંયા નાના સેન્ટરમાં આપણે હોઈએ એટલે એવું જરૂરી નથી હોતું કે આપણે એક વસ્તુ કરતા હોય માત્ર એક પકડી રાખવાની. એટલે આપણે આનંદથી આપણી નાની મોટી જુદી જુદી અલગ અલગ એક્ટિવિટીઝ કરી શકાતી હોય છે. તો આ બધા વિચાર સાથે આશીષભાઈ શું ફ્યુચર પ્રોજેક્ટ કેવો વિચાર્યો છે? કઈ ફિલ્મ છે?
મેં ઘણા બધા લોકોને મળ્યો. મારી જે વાર્તા મેં સિલેક્ટ કરી છે એ સિલેક્ટ ધીરુબેન પટેલની વાર્તા કરી છે અને ધીરુબેન સાથે પણ મેં ચર્ચા કરી. મેં કીધું મને એવું લાગે છે કે આ વાર્તાની અંદર હું આટલી વસ્તુ ઉમેરી છે અને ધીરુબેન બહુ મેચ્યોર વ્યક્તિ છે. ધીરુબેન પટેલ એટલે લિજેન્ડ છે, ભવની ભવાઈ ના રાઇટર, અને ઉપરાંત પણ એમણે ઘણું બધું લખેલું છે, ઘણા બધા એવોર્ડ્સ મળેલા છે એમને. તો ધીરુબેનની જોડે પણ મેં આ ચર્ચા કરી. એમને પણ લાગ્યું. મેં સાયકેટ્રિસ્ટની જોડે ચર્ચા કરી. મેં શાહબુદ્દીન રાઠોડ જેવા જે હાસ્યકાર કરતા પણ એક મોટા ફિલોસોફર કહી શકાય એવી વ્યક્તિ છે, એમની જોડે પણ ચર્ચા કરી અને ચાઇલ્ડ સાયકોલોજી સાથે ચર્ચા કરી. એ બધા સાથે ચર્ચા કરી અને મેં બાળ ઉછેરની આ વસ્તુની મારા જે વિચાર હતા એને એક તો ટેકો પણ મળ્યો અને એની અંદર નાની મોટી બીજી ઘણી બધી વસ્તુ ઉમેરાઈ. એટલે એ બધા ઉમેરણ સાથેની એક વાર્તા છે કે જેમાં જનરેશનની વાત છે. જનરેશન, આવનારી જનરેશન જે રીતે મૂળિયાથી દૂર જાય છે. એનું ટાઇટલ હજી ફાઇનલ નથી, પણ લેખક ધીરુબેન છે એ પાક્કું છે. એટલે એની વાર્તા છે. આશીષભાઈ, અત્યારે તમે જે એક્ટિંગ અને ડિરેક્શનના ક્ષેત્રે છો, એમ સારામાં સારા વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છો. તો આ સમયે હું મોકો નહીં છોડું, તમને કોઈ પણ ગમતો કોઈ પણ ડાયલોગ હોય એના શબ્દો મારે એઝ અ વોઇસ ઓવર આર્ટિસ્ટ સાંભળવા છે. કોઈ એકાદી મારી એક વાર્તા તમને સંભળાવીશું. બેટા, મને એક વચન આપ કે જીવનમાં ક્યારેય એવી કોઈ પરિસ્થિતિ આવે, કોઈ સ્ત્રીનું સન્માન જોખમાતું જુએ તો જીવના જોખમે પણ એની સાથે ઊભો રહીશ. એ દીકરાની સામે જોઈ રહી. આર્દ્રતા એની આંખોમાં ભરાઈ આવી અને એક આંસુ બહાર છલકાયું. વાત કરીને ખૂબ ખૂબ મજા આવી. થેન્ક યુ વેરી મચ. માય પ્લેઝર. તો ફ્રેન્ડ્સ, ગુજરાતી કલા કે કલાકારોની વાત હોય, આવી જ નેક્સ્ટ અપડેટની સાથે નેક્સ્ટ એપિસોડમાં ફરી મુલાકાત કરીશું. જતા જતા આપને ફરી એકવાર અમારું ઈમેલ આઈડી નોટ કરાવી દઉં, vtvevent@gmail.com. તો મને આપો રજા. બાય બાય એન્ડ ટેક કેર.